આ છે ને કાલે રામનવમીના પારણા થાય છે. ભાખરી, અથાણું, માખણ અને ચા. ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરવા ચાલો બધા. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે જોયું એમ નાસ્તો બતાવ્યો આવો તે બધાને અને બનાવી દેવું. અને આજે છે ને કાલે રામનવમી રહ્યા હતા ને, ભલે સાંજે ખાધું હોય પણ આ થાય નહીં ત્યાં સુધી મજા ન આવે ને. એમાં આજે ગરમી. તમારા બધાના સિટીમાં કેવી ગરમી છે જરા કમેન્ટ કરજો ને. અમે તો થાકી ગયા આજે. કાલની ને આજની 2 દિવસની ગરમી તો ઓ માય ગોડ. આ એટલું ફેવરેટ વસ્તુ પડી છે ને તો એમ થાય ખાવ કરવા દો એવું થાય છે, એટલી ગરમી લાગે છે. બાય તો ઉપાડવાનું કરી દીધું ચાલુ કરી દીધું. ગરમી થાય કે ન થાય શું કરું? સહન તો કરવું જ પડે. એમાં ચાલે નહીં. આ ભગવાનને કંઈક ઓલું નથી થયું ને, આમ એસીનું બટન બંધ થઈ ગયું છે. ભગવાનને કંઈક ઊંધું ફરી ગયું છે. કાંઈ નહીં, ચાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ. દીવા ને પૃથુ તો ગયા સ્કૂલે વહેલા. ઈ હું આગળ મૂકું છું ક્લિપ, તમે જોઈ લેજો. ઈ બે ગોલગપ્પા લઈ ગયા છે આજે. એને આપણે તો અમે તો ગોલગપ્પા કહીએ, ખબર નહીં બધા અલગ અલગ કહેતા હોય. આપણે ઓલું બનાવીએ ને ગપગોલા ગોલગપ્પા એવું કંઈક કહેતા હોય, પણ આજે ઈ લઈને બે ગયા છે. અને દીવા એકવાર એમ કહેતી મમ્મી મારા ટીચરને બહુ ભાવે તો આજે દેશે, ટીચર સાથે શેર કરશે. ચાલો નાસ્તો કરી લઈએ હવે. કેવું છે? શું કહો છો તમે અત્યારમાં? આ દીકરી મારી કાળી થઈ ગઈ, મને મારી દીકરી નથી કરવી. એને બોલો આ હું મારે કરવું? દીકરી કાળી થઈ ગઈ હતી, એને દીકરી નો કરાય. બોલી મેં દવાથી છે ને, મેં કીધું આ બીજું બધું સારું થઈ ગયું. મેં કીધું આટલો ભાગ હવે રહ્યો છે ઓલો થોડોક એમ. હો તે મને કે મારે તને દીકરી જ નથી કરવી, હવે તું કાળી થઈ ગઈ, હાલે લે. કાળી થઈ ગઈ એને દીકરી કરાય? એમ કે તમારી દીવડી સારી છે એને હું દીકરી કરે. હા તે રૂપાળું ગોતીને દીકરી કરો, હું બેઠી રહું એક બાજુ. હું આજ કઈ કામ નહીં કરું, હું કાળી છું. તમારી દીકરીઓ રૂપાળું ગોત્યા જાઓ. મારી દીવા કેવી રૂપાળી છે? દીવા નહીં, દીવા તે કામ નહીં કરતી, કામ કરે એવી રૂપાળી ગોત્યા હું નહીં કરું. આ લે ઈ કે લે આ લે આ ડોશીમાં પણ મારી દીવા રૂપાળી છે, એને મારે દીકરી કરવી. જોરદાર ડોશી છે આ. મમ્મી નહીં, હું તમને ડોશી કહીશ ને તોય ઘણા કહેશે, પણ અમે મમ્મી હું વારે એમ કહેતી હોય એ ડોશીમાં એમ. એટલે ઈ મસ્તી છે હો, સિરિયસ ન લઈ લેતા કોઈ. જો નાસ્તા પાણી થઈ ગયા છે. હવે ગરમીનું બધું ચોળાવા માંડ્યું. નાસ્તો કરી લીધો તમારા મમ્મી? હા નાસ્તો કરી લીધો. મને આ બાજુ મમ્મી મને શું કહે ખબર હમણાં વિવેક કે કેટલી કાળી થઈ ગઈ. મને ડોક્ટરે કીધું તું આ દવા લગાડશો ને એટલે હવે કાળી થશે સ્કીન 4-5 દિવસ. મને કે કેટલી કાળી થઈ ગઈ, મને તો દીકરી જ નથી કરવી. મેં ત્યારે ઉપાડી ગોત્યા કે એને કરો. ક્યાં મળે એની? મારી દીવાને દીકરી જો એને કેવા કાન ચમકા ક્યાં મળે? એમ નહીં, મારી દીવાને દીકરી કરવી છે એમ. એને કાન કેવા ચમકા ક્યાં મળે? ક્યાંય ન મળે. ઈ તો છે ઈ જ મળશે, છે ઈ જ રાખવાની. બીજી જ લાવવી. એટલે તમારે બદલવાની ઈરાદો? ના મારે નથી ઈરાદો કઈ. પપ્પા આવત ને, પપ્પા તો ઈ મારી સાઈડ જ બોલો તો ઈ તમને એમ જ કે તું હોઈશ કાળી. કા વિવેક? પપ્પા છે ને ઈ હંમેશા મારી જ સાઈડ બોલતા. એટલે પપ્પા મમ્મી મને એમ કે ને કાળી થઈ ગઈ તો પપ્પા એમ જ કે તું હોઈશ કાળી. એવું જ કે તે કીધું કાળી થઈ ગઈ તો કાળી થઈ ગઈ, માતાની દીકરી નથી કરી. મેં એમ કીધું મારે દીવાને દીકરી કરી એમ. મેં પેલા હું કાળી થઈ ગઈ એમ નથી કીધું, તમે સામે જ કીધું તું કાળી થઈ ગઈ. આવું કાળા ધોળાનો ખોખો ચાલુ કર્યો બે. એને છે ને મારું મોઢું જોવું નથી ગમતું, આ બધું ઉખડું છે ને તે. ના ના બે ખોખો રમો. મેં નથી કીધું. વિવેક હવે કે આ ગમે ઈ કે. એમ નહીં, ગમે થઈ પણ કા દીકરી નથી કરવી મારે એમ. ગમે છે દીકરી નથી કરવી.
આપણે ગેમ જ અનાઉન્સ કરવી પડશે અત્યારે. આપણે ગેમ જ ચાલુ કરી દેવી પડશે બે બાજુ કોમ્પ્યુટર મૂકીને. શું રાણીને દીકરી કાળી કે ધોળી માર મને દીકરી કરી લો બસ. હમ. તું રાજી એને આવું કાળા ઘોડાનું કોણે કોને કર્યું? ખબર? ભગવાનને. બિચારા બધાને મતલબ બનાવ્યા બધાને ભગવાને છે. ઘણી વખત લોકો કાળા હોય પણ દિલ કેટલું સારું હોય. એનું સારું જ હોય. ઈ તો કહું છું. આ તો મસ્તી કરું તારે. નહીં, આમ આપણે મસ્તીમાં એક વાત છે કે આપણે કાળા કોઈ લોકો હોય ને એને આપણે કઈ કીધું હોય બિચારાને કેવું ખરાબ લાગે. કહેવાય જ નહીં એમ. કહેવાય જ નહીં પણ આમ જનરલ વાત છે. એ તો કોઈને કઈ ન કહેવાય. તો અપંગને થોડો મજાક ઉડાડે. કોઈની ન ઉડાડાય. હા, કાળો ધોળો નહીં, કોઈને કઈ ન કહેવાય. ઘણાને બહુ હોય આમ કાળાનું ધોળાનું એવું એમ. તો બિચારા જો ભગવાન ને અને બધાનું દિલ સાફ હોય ને તો કાળા ધોળાથી કઈ ફરક જ ન પડે. હા, આ તો મસ્તી ખાતી હોય ઈ તો મસ્તી બરાબર છે પણ આ તો એમ બિચારા જો વાગી ગયા છે 12 અને કિચનમાં આવી ગયા રસોઈ બનાવવા. આજે છે તુરિયાનું શાક. તુરિયાનું શાક બનાવવાનું છે અને ફ્રી થઈને હું ને મમ્મી થોડીક વાર રૂમમાં સૂતા હતા તો મમ્મીને ઊંઘ આવી ગઈ છે. તો એ મેં કીધું ભલે સૂતા હું રસોઈ બનાવી નાખું. 1 વાગે છોકરાઓ આવી જાય ને ત્યાં રસોઈ બની જાય. મમ્મી સૂતા છે ને એટલે થોડુંક ધીમે બોલું બિચારા ભલે થોડીક વાર સૂતા. કાંઈ નહીં, ચલો રસોઈ બનાવી લઈએ ત્યાં છોકરાઓ આવી જશે પછી મળાવું. ના કીધું ને કે બા સૂતા છે એમ તો બાને કેટલી ઊંઘ આવી. રોજ ઈ બપોરે સૂઈને ઉઠે એટલે વિડીયો આવી ગયો હોય નવો અમારો. તો આજે એને એટલી ઊંઘ આવીને તે ઉઠીને જોવે છે કે આ વિડીયો કેમ હજી ન થયો. પછી 12 આવ્યા ત્યારે ખબર પડી કે હજી તો બપોર છે. જો મારે રોટલી બની ગઈ, અહીંયા મારું શાક બની ગયું છે અને અહીંયા સવારનું થોડુંક ગોલગપ્પાનું પડ્યું હતું ને તો ઈ થોડુંક બનાવી નાખ્યું. અને મમ્મી વિચારે કે આ વિડીયો કેમ હજી ન થયો. 12 આવ્યા લે કે તું રસોઈ બનાવે છો ઈ કે મને લાગ્યું રોંઢો થઈ ગયો ઈ કે એટલી ઊંઘ આવી ગઈ હતી મમ્મીને. ચલો હવે છોકરાને આવવાનો ટાઈમ થઈ ગયો છે 1:45. હા 1:45 થયો છે, આવતા જશે. જો આવે ને એટલે દીવાને ને પૃથ્વીને મળાવું. મળી ગઈ બોટલ? અરે મેં ગોઈતી છે. શું દીવા? દીવા શું? ઈ શું? ડકાર નહીં એટલે ડકાર. પૃથુ ધીસ ઇઝ ધ રિયલ ડકાર. એસી કરે છે ક્લાસમાં દીકુ? તારા ક્લાસમાં? કરે તો છે પણ પવન ન થાવ. ધીસ ઇઝ ધ રિયલ ડકાર. કેમ? ઓય નો, એવું બહુ ન કરાય. હાઉસ યોર ડે? ઇટ ઇઝ અ બહોત ही ऐसा. કેમ? અને કેમ કે આજે કાઈ લખાયું જ નહીં એટલે મારા બે આવો. તો આવો ગયો હોય દીવા. કાંઈ ન લખાવે તો આવો જાય નહીં. મારે કાઢવા છે. તારો એટલે તારો તો તારો દિવસ કેવો રહ્યો દીકુ? બહુ મમ્મા ફર્સ્ટ વાળાને ટેમ્પલમાં લઈ મમ્મી કાલે ફર્સ્ટ નો ટાઈમ ટેબલ આવી ગયો. કાલે સ્કેટિંગ છે. ઓકે. થર્સડે વોલીબોલ. દીવા ક્યાં લઈ ગયા તા બકુ આજે? અમારે નહીં ફર્સ્ટ વાળાનું. અચ્છા, ટેમ્પલ વિઝિટ. તમને કાલે કઈક સારી જગ્યાએ લઈ જશે. મમ્મી કાલે સ્કેટિંગ છે. ઓકે. આસમાનું માનું લોભી. ચલો ચલો હવે યુનિફોર્મ ચેન્જ કરો અને શાવર લો. જો મિત્રો રાઈટ વાગી જાય પડી ગયા હોય ને. ચલો હવે શાવર કરો અને બેવ ચલો ચેન્જ કરો. ચલો ફટાફટ. આસમાનું મેનું લાગી દોડવાનું મેનું. તમે બે અત્યારે તમારું બેનું કેવું લાગે છે ખબર? ઓલા કેમ હાવજ છૂટો થયો હોય. સિંહ છૂટા સિંહ. લંચ બોક્સ ફિનિશ કર્યું કાનું? હા કર્યું તો ખરી પણ એક ખાવા મળ્યું. કેમ? બધા લઈ ગયા. બધા ત્રણ લઈ એટલે બધા 3 લઈ ગયા હે. એમાંથી બધાને અડધું ખાઈ ગયા. તો તારા ફ્રેન્ડ્સ ને મને બહુ એક જ ભાવ્યું. ખાવા મળ્યું. એકલું અડધું ખાવા મળ્યું. તો અત્યારે પાછા બનાવ્યા છે કારણ સવારનું બેટર વધ્યું હતું ને એના તો અત્યારે ખવડાવું તને. ઓકે. ટેસ્ટી હતું? ટેસ્ટી હતું? ટેસ્ટી હતું. ઓકે.
શું કરતી હતી? હું બટેકા ફોડતી હતી. તો અમારા ભૂરાભાઈ શું ખાય છે? અરે વાહ, પ્રોટીન લેજો એમ ને. રસોડામાં ચાટની તૈયારી ચાલુ છે. ચાટ ગરમ છે ગરમ. આ થોડા ચણા સાથે ને થોડા કાળા થઈ ગયા. આ છે ને આ સેટરડે ની તૈયારી છે. સેટરડે નો વ્લોગ ધમાકેદાર છે. ત્યાર નહીં કહીએ, તમે જોજો. હા, અમારા બા આરતી કરે છે. ડેડી બોલો. મને સોને મારો ફ્રેન્ડ કહેતો હતો કે મારો ફ્રેન્ડ રિયાન કહેતો હતો કે એના રિયાન દૂધવાલા તારા બ્લોગમાં એનું નામ લેજે તે લઉં છું હો રિયાન જોજે. મારા માતાજી જો બધું ફેલાવીને બેઠા. લે તો મારા પગની સર્જરી થઈ ક્યાં પાડીને આવ્યા? દીદી આખા વી પેલા મૂકેલી વોશિંગ છે થઈ ગઈ. મેચ થઈ ગયા. આજની રીલ કેવી લાગી? મારી એક ફ્રેન્ડ છે ને, હા એનો મને મેસેજ આવ્યો હા. કે નિકી આ ઊંધું નથી થઈ ગયું લાઈન. શું કરી તાર ફ્રેન્ડ? કે નિકી આ ઊંધું નથી થઈ ગયું, એમાં લાઈન ઊંધી થઈ ગઈ છે એમ. હા એટલે એને એમ કે હમ. લાઈન આપણે અલગ આમ આમ બોલવાની. મારે કહેવા નતું ને તમારે આમ આ કહેવાનું. સમજવાળા સમજી ગયા હોય. બરાબર હો. નકર પગાર કપાઈ જશે. લાવો પગાર એમાં હું કાપીને તમને આપી દો પાછો. શેફ નો પગાર કપાઈ જાય ભાઈ, હોટલમાં કામ બરોબર ન થાય તો. તમે મને પારો પગાર આપજો, હું તમને એમાં તમારા જે કપાતા હોય ને એ કાપીને આપી દઉં. તો હું તને શું કરવા આપું? હું જ ન આપું કાપીને. હું કાપીને આપી દઉં. તાર નથી કાપવા. મારે કેટલા કાપવા એ તમને ખબર છે? તમતા કાતર થી બધું કાપતા તો પગાર આમ કાપી લેશું. ખાવતા નહીં છે. બોલ ભૂરા, શું કરે છે? એ ભૂરા હોમવર્ક કર અને બુક સેટ કર. ઓલા યુટ્યુબ માં એક છે ને હેલિકોપ્ટર ભેળ વાળો. વાયરલ વડાપાવ નથી હા, એ હેલિકોપ્ટર ભેળ વાળો આમ ફાસ્ટ ફેરવે. આ હેલિકોપ્ટર દહીં વાળા. જો મસ્ત થઈ ગઈ લીસું. લીસું ફેટિયા ને એટલે મસ્ત. એકવાર લસરપટ્ટી ખાઈને બતાવ તો ખબર પડે કેવું લીસું છે. મજા આવે. ઠંડુ ઠંડુ દે ને ફ્રીઝરમાં મૂકી આવું ઘણી વાર. ટેસ્ટ કરી જવો થોડું. નહીં તો રેડી જ હોય. નહીં આમ સ્વીટ કેવું છે એમ. રેડી. પરફેક્ટ. જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ. આજે નક્કી કર્યું કે અહીંયા હોલમાં બેસીને જ જમીએ બધા. અમારા છોટું કામ પર લાગી ગયું. અમારા માતાજી રમીને આવી ગયા રૂમ માંથી બહાર. હેલિકોપ્ટર દહીં આવ્યું. હા, આ ક્યાં મૂક્યું પણ આમને થોડું નજીક રખાય એટલે ક્યાં મૂક્યું બધું? એમ જ હમણાં ખેંચી લેશું નજીક. અરે ગરમી છે ને તો જો હોલમાં એસી કરીને બેસીએ જમવા.
આજે અમારે ઇન્ડિયાઝ લિટલ ડાન્સર ઓય ઢોળા છે. જો બધો સામાન આવી ગયો હોલમાં. कुछ सेवर के तो गंदर के तो पंदर ચાલો બધા દહીં પાપડી ચાટ ખાવા. લેવાનું છે ફોન બોલ અને ચૂરમૂર કરવાનું. ડીશ બને છે જુઓ. તમે શીખવાડો એમ કરું. ચૂરમુર હુકમ કરો બટેકા ના બેડી શીખવાડે છો. છોટા છોટા. પછી પછી કઠોળ નાખ. હવે દાળ. બેન તો એમ યાદ નીચે તને આપી દઉં પૂરી ને ચણા ને ટમેટા ને કાપવાના હોય ને. હા ટમેટા કટ કરવાનું રહી ગયા. એ બા ટેસ્ટ કર થોડી હાથમાં. ચાટ મસાલો લાવજો સેવ લાવજો અને ટમેટા ચટણી નાખ દેવું. તને ઓલી ન નાખો ને. ચાટ મસાલો નાખ. આ નાખને તો મજા આવે. એનો ટેસ્ટ બહુ સારો હોય. એ ઓલી તીખી નથી, પુદીના વાળી છે. કોથમીર પુદીનાની છે નાખું તીખું. દહીં નાખ. દહીં તો નાખો તો મીઠું છે બસ ઉપર સ્વીટ ચટણી નાખ થોડી. તો તું ગ્રીન થોડી ટ્રાય કર. હવે ધાણા નાખ. ધાણા મમ્મી કોથમીરનો ડબ્બો લાવવાનો છે. મારા ભાઈની પ્લેટ રેડી. તારા મને સાસવી. ઓકે ચાલો ઉપાડો તો હવે. આટલું ટ્રાય કર ચલ. દિવાલાને શું શું ટમેટો હોય કે વેક? હો હે ખાવા હોય તો બધું હોય આમાં, જે ફાવે ઈ. ઓકે ઓકે કાઈ. આ દાણા કેવી ભાઈની ફર્સ્ટ ક્લાસ ચોળા ચકાચક. સેવ અમારા બેન નું જોજો તમે. મેથી 4 ઢગલા કરશે ને ભાઈ ફરતું કરશે. કોથમીર કહેવાય. કોથમીર મેથી આપો ભાઈ, કોથમીર ને મેથી જ આપો. બુંદી ને ચણા ચણા મેથી કેવી છે પૃથુ? મેથી મસ્ત ભાઈનું. પછી ટમેટા ટોમેટો બાલ આવે છે. ને મમ્મા પૂરી ના પૂરી વચ્ચે મૂકો મને છે ને દીવાને પૂરી દ્યો. ચાટ મસાલો દીવાને પૂરી દ્યો. ચાટ મસાલો ઈ ક્યાં મૂકું? આ સાઈડ ચાટ મસાલો આ સાઈડ ટમેટા દીવાને પૂરી દ્યો. એને પૂરી દો. એની ડીશ જોવો. આ જો આ આવું ખાશે અમારે આઈટમ. હંમેશ ચલ આવી જા. જો 9 વાગી ગયા અને અમારા માતાજીને જો હજી આ જણવાનું ચાલુ જ છે.
સુવાનો ટાઈમ થઈ ગયો ને તો એમ તો ગુંદી ખાઈ છે હજી. બીજો બાઉ છે. બીજો બાઉલ વાળી તો જમી લેતી હોય તો બરાબર. હું તો ખાઉં ને. આવું હાલે ને ઓલું નો હાલે તને. પાકો માલ તો ખાવાનો જ નહીં કોઈ દિવસ. હે ચાલો હવે આ વિડીયો નો એન્ડ અહીંયા જ કરીએ અને આ બેવને સુવડાવી દઈએ હવે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.